નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2 દિવસીય જાપાન મુલાકાત ભારત જાપાન સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી રહી છે। આ મુલાકાત દરમિયાન તેમણે જાપાનના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી, બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી અને ભારતીય રેલવેના ભાવિ ચાલકોને પણ મળ્યા। આ મુલાકાતની મુખ્ય વિગતો વિશે વાત કરીએ તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જાપાનની 2 દિવસીય મુલાકાતે છે અને તેમની આ મુલાકાત ભારત જાપાનના સંબંધોને વધુ મજબૂત બનાવી રહી છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ટોક્યો પહોંચ્યા હતા, જ્યાં તેમણે જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા સાથે 15મી ભારત જાપાન વાર્ષિક શિખર બેઠકમાં ભાગ લીધો। શનિવારે આ મુલાકાતનો બીજો દિવસ છે, એટલે કે આજે, અને વડાપ્રધાન મોદીએ એક અનોખી મુસાફરી કરી। વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા સાથે બુલેટ ટ્રેનમાં સફર કરીને ટોક્યોથી સેન્ડાઈ પહોંચ્યા। આ મુસાફરી દરમિયાન બંને નેતાઓએ મિત્રતાપૂર્ણ વાતાવરણમાં ચર્ચા કરી। જાપાનના વડાપ્રધાને પોતે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મુસાફરીની તસવીરો શેર કરી અને લખ્યું, વડાપ્રધાન મોદી સાથે સેન્ડાઈ। આ ઉપરાંત આ મુલાકાતનો એક ખાસ અંશ JR ઈસ્ટ જાપાન રેલવેમાં તાલીમ લઈ રહેલા ભારતીય રેલ ચાલકો સાથેની મુલાકાત હતો। જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ પોતે આ યુવા પ્રતિભાઓનું અભિવાદન કર્યું। તેમણે એક્સ પર 2 તસવીરો પોસ્ટ કરીને લખ્યું, JR ઈસ્ટમાં તાલીમ લઈ રહેલા ભારતીય રેલ ચાલકોને મારા નમસ્કાર। આ મુલાકાતથી એ સંકેત મળે છે કે જાપાન ભારતને બુલેટ ટ્રેન ટેકનોલોજીના ક્ષેત્રમાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે। ભારત અને જાપાન વચ્ચે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે અને આ મુલાકાત આ પ્રોજેક્ટને વધુ વેગ આપશે તેવી અપેક્ષા છે। બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો સુરક્ષા, અર્થતંત્ર અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વધુ સહયોગ માટે માર્ગ ખોલી રહ્યા છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા સાથે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરીને ટોક્યોથી સેન્ડાઈ પહોંચ્યા હતા। આ મુસાફરી દરમિયાન બંને નેતાઓએ મિત્રતાપૂર્ણ વાતાવરણમાં ચર્ચાઓ કરી। વડાપ્રધાન મોદીએ પોતે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી અને લખ્યું કે તેઓ સેન્ડાઈ પહોંચી ગયા છે અને વડાપ્રધાન ઇશિબા સાથે શિંકનસેન બુલેટ ટ્રેનથી આ શહેરની યાત્રા કરી। આ મુસાફરી ભારત અને જાપાન વચ્ચે ચાલી રહેલા મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। આ પ્રોજેક્ટ ભારત અને જાપાન વચ્ચેનો એક મુખ્ય સહયોગ છે। ભારતમાં હાઈ સ્પીડ રેલનું 7000 કિલોમીટરનું નેટવર્ક બનાવવાનું લક્ષ્ય છે, જેનો મોટા ભાગનો હિસ્સો મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ તૈયાર થશે। સેન્ડાઈ જવા રવાના થતા પહેલા વડાપ્રધાન મોદીએ શનિવારે ટોક્યોમાં જાપાનના 16 પ્રાંતોના ગવર્નર સાથે મુલાકાત કરી। આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત જાપાનની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી હેઠળ રાજ્ય પ્રાંત સહયોગને મજબૂત કરવાનો હતો। જાપાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારત જાપાનના મજબૂત સંબંધોને વધુ સુદૃઢ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં 16 પ્રાંતોના ગવર્નર સાથે મુલાકાત કરી। આ મુલાકાત દર્શાવે છે કે બંને દેશો માત્ર સરકારના સ્તરે જ નહીં, પરંતુ રાજ્યો અને પ્રાંતોના સ્તરે પણ સહયોગ વધારવા માટે ઉત્સુક છે, જે ભવિષ્યમાં વેપાર, ટેકનોલોજી અને સાંસ્કૃતિક આદાન પ્રદાનને વેગ આપશે। મીડિયા અહેવાલો અનુસાર આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો। વડાપ્રધાને આ દરમિયાન ભારત અને જાપાનના રાજ્યો અને પ્રાંતો વચ્ચે સહયોગની વિપુલ સંભાવનાઓ પર ભાર મૂક્યો। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના વિવિધ 16 પ્રિફેક્ચરના ગવર્નરોને મળ્યા હતા। આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને રાજધાની ટોક્યો અને દિલ્હી પૂરતા સીમિત ન રાખતા રાજ્યો અને પ્રાંતોના સ્તરે પણ મજબૂત બનાવવાનો હતો। વડાપ્રધાને તેમના સંબોધનમાં જણાવ્યું કે ભારત જાપાનના સંબંધો સદીઓ જૂના છે અને હવે તે સતત ખીલી રહ્યા છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે 15મી વાર્ષિક શિખર સંમેલનમાં શરૂ કરાયેલ રાજ્ય પ્રિફેક્ચર ભાગીદારી પહેલ બંને દેશો માટે એક નવી તક છે। આ પહેલથી વેપાર, ટેકનોલોજી, પર્યટન, કૌશલ્ય, સુરક્ષા અને સાંસ્કૃતિક જોડાણોને વેગ મળશે। વડાપ્રધાન મોદીએ ગવર્નરોને ભારતના વિકાસમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું। તેમણે કહ્યું કે જાપાનના દરેક પ્રિફેક્ચર અને ભારતના દરેક રાજ્યની પોતાની વિશિષ્ટ આર્થિક અને તકનીકી શક્તિઓ છે। તેમણે બંને પક્ષોને ઉત્પાદન, ટેકનોલોજી, નવીનતા
ગતિશીલતા, નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાર્ટઅપ્સ અને એસએમઈ ક્ષેત્રોમાં ભાગીદારી બનાવવા વિનંતી કરી. આ ઉપરાંત તેમણે ભારતીય પ્રતિભા અને જાપાની ટેકનોલોજીના શ્રેષ્ઠ સમન્વય પર પણ ભાર મૂક્યો. તેમણે યુવા અને કૌશલ્ય આદાન પ્રદાન કાર્યક્રમોમાં યોગદાન આપવા માટે પણ વિનંતી કરી. જવાબમાં ગવર્નરોએ પણ સ્વીકાર્યું કે ભારત જાપાનના સંબંધોને નવા સ્તરે લઈ જવા માટે ઉપરાષ્ટ્રીય સહયોગ ચાવીરૂપ છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોની ઊંડાઈ અને ભવિષ્યની વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતાઈ દર્શાવે છે. આ પહેલનો મુખ્ય હેતુ પરસ્પર વિકાસ અને પ્રગતિ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ મુલાકાત દર્શાવે છે કે ભારત અને જાપાન વચ્ચેના સંબંધો માત્ર સરકારના સ્તરે જ નહીં, પરંતુ રાજ્યો, પ્રાંતો અને લોકોના સ્તરે પણ મજબૂત બની રહ્યા છે. આ સહયોગ ભવિષ્યમાં ટેકનોલોજી, વેપાર અને સંસ્કૃતિના ક્ષેત્રમાં નવા દ્વાર ખોલશે તેવી અપેક્ષા છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.